Good morning, class. In last lecture, we had discussed about nutritional type of bacteria. આપણે જે મેઇન થ્રી સોર્સ જોયા હતા કે જેના એકોર્ડિંગ બેક્ટેરિયાને અલગ અલગ ગ્રુપમાં ડિવાઈડ કરવામાં આવે. ધીસ વન કાર્બન સોર્સ, એનર્જી સોર્સ એન્ડ ઇલેક્ટ્રોન સોર્સ. તો આ મેઇન થ્રી ગ્રુપના આધારે ઓર્ગેનિઝમને બીજા કેટલા સબ ગ્રુપમાં ડિવાઈડ કરવામાં આવે છે. એમાં ફર્સ્ટ વન છે ફોટોલિથોઓટોટ્રોફી અથવા તો ફોટોલિથોટ્રોફિક ઓટોટ્રોફી. ફોટોલિથોટ્રોફિક ઓટોટ્રોફિક બેક્ટેરિયા ફોટોલિથોઓટોટ્રોફી છે. ઓટોટ્રોફિક બેક્ટેરિયા છે ડેટ મીન્સ એનર્જી સોર્સ તરીકે લાઇટનો યુઝ કરશે. લિથોટ્રોફિક ડેટ મીન્સ ઇલેક્ટ્રોન સોર્સ તરીકે ઇનઓર્ગેનિક કમ્પાઉન્ડનો એસે ઇલેક્ટ્રોન ડોનર તરીકે યુઝ કરશે. પ્લસ ઓટોટ્રોફિક છે ડેટ મીન્સ કાર્બન સોર્સ તરીકે યુઝ કાર્બન ડાયોક્સાઇડ. રાઈટ. તે ફોટોલિથોઓટોટ્રોફિક બેક્ટેરિયા છે જેને આપણે ફોટોલિથોટ્રોફિક ઓટોટ્રોફી કહીએ છીએ. એઝ અ કાર્બન સોર્સ તરીકે દે યુઝ CO2 એઝ અ એનર્જી સોર્સ તરીકે લાઇટ એન્ડ એઝ અ ઇલેક્ટ્રોન સોર્સ તરીકે ઇનઓર્ગેનિક કમ્પાઉન્ડનો યુઝ કરશે. એનું એક્ઝામ્પલ છે પર્પલ એન્ડ ગ્રીન સલ્ફર બેક્ટેરિયા અથવા તો સાયનોબેક્ટેરિયા. રાઈટ. જે પર્પલ અને ગ્રીન સલ્ફર બેક્ટેરિયા છે, સાયનોબેક્ટેરિયા છે, એ ફોટોલિથોઓટોટ્રોફિક ઓર્ગેનિઝમ છે જે કાર્બન સોર્સ તરીકે CO2, એનર્જી સોર્સ તરીકે લાઇટ એન્ડ ઇલેક્ટ્રોન સોર્સ તરીકે ઇનઓર્ગેનિક કમ્પાઉન્ડનો એઝ અ ઇલેક્ટ્રોન ડોનર તરીકે યુઝ કરશે. સેકન્ડ ગ્રુપ છે ફોટોઓર્ગેનોહિટ્રોટ્રોફી. ફોટોઓર્ગેનોટ્રોફિક હિટ્રોટ્રોફી બેક્ટેરિયા. ફોટોઓર્ગેનો છે, ફોટો ધેટ મીન્સ લાઇટ, એનર્જી સોર્સ તરીકે લાઇટનો યુઝ કરશે. ઓર્ગેનોટ્રોફિક છે ધેટ મીન્સ ઓર્ગેનિક કમ્પાઉન્ડનો એઝ ઇલેક્ટ્રોન ડોનર તરીકે યુઝ કરશે. એન્ડ હિટ્રોટ્રોફિક છે ધેટ મીન્સ કાર્બન ડાયોક્સાઇડનો એઝ કાર્બન સોર્સ તરીકે યુઝ કરશે. એક્ઝામ્પલ ઓફ ધીસ ગ્રુપ પર્પલ નોન સલ્ફર બેક્ટેરિયા, ગ્રીન નોન સલ્ફર bacteria. This is two bacteria included in this photoorganoheterotrophic group of bacteria. Chemolithoautotrophic. Chemo that means chemical compound નો એસ ઇલેક્ટ્રોન સોર્સ તરીકે યુઝ કરશે. લિથોટ્રોફિક છે that means use inorganic compound as a electron source. and autotrophic કેમોઓટોટ્રોફિક છે ડેટ મીન્સ એનર્જી સોર્સ તરીકે કેમિકલ કમ્પાઉન્ડનો યુઝ કરશે, ઇનઓર્ગેનિક અથવા તો ઓર્ગેનિક. ડેટ મીન્સ यहाँ पे લિથોટ્રોફિક છે ડેટ મીન્સ એ ઇનઓર્ગેનિક કમ્પાઉન્ડનો એઝ એનર્જી સોર્સ તરીકે યુઝ કરશે. ઓટોટ્રોફિક છે ડેટ મીન્સ કાર્બન સોર્સ તરીકે CO2 યુઝ કરશે. કેમોલિથોહિટ્રોટ્રોફિક ઓર મિક્ઝોટ્રોફિક બેક્ટેરિયા. કેમોલિથો ઇનઓર્ગેનિક કમ્પાઉન્ડ એઝ અ એનર્જી એન્ડ એઝ અ ઇલેક્ટ્રોન સોર્સ તરીકે ઇનઓર્ગેનિક કમ્પાઉન્ડ યુઝ કરશે. હિટ્રોટ્રોફિક બેક્ટેરિયા છે ઓર્ગેનિક કાર્બનનો એઝ અ કાર્બન સોર્સ તરીકે યુઝ કરશે. બટ એને CO2 મળે છે તો એઝ અ CO2નો બી કાર્બન સોર્સ તરીકે યુઝ કરશે. કેમો ઓર્ગેનોહિટ્રોટ્રોફિક બેક્ટેરિયા. કેમો ઓર્ગેનો છે કેમિકલ કમ્પાઉન્ડ, ઓર્ગેનો છે ડેટ મીન્સ ઓર્ગેનિક કેમિકલ કમ્પાઉન્ડનો એઝ અ ઇલેક્ટ્રોન એન્ડ એઝ અ એનર્જી સોર્સ તરીકે યુઝ કરશે. હિટ્રોટ્રોફિક છે ડેટ મીન્સ they use organic carbon as a carbon source. An example of chemoorganoheterotrophic bacteria, most non-photosynthetic microbes, that means જે photosynthetic organism નથી એ બધા ઓર્ગેનિઝમ chemoorganoheterotrophic બેક્ટેરિયાની અંદર આવશે, including most pathogens. pathogen that means they harmful for the human being. આપણા માટે અથવા તો હ્યુમનમાં કોઈ બી પ્રકારના ડિસીઝ કરે છે તો એ પેથોજન થશે. એ બેક્ટેરિયા પેથોજેનિક બેક્ટેરિયા કહેવાશે. ફંજાઈ, many protista and many archaea. These all include in the chemoorganoheterotrophic bacteria. The example of chemolithoheterotrophic bacteria is some sulfur oxidizing bacteria. જે સલ્ફરનું ઓક્સિડેશન કરે છે એ બેક્ટેરિયા sulfur oxidizing bacteria, and that include in the chemolithoautotrophic bacteria. કેમોલિથોઓટોટ્રોફિક બેક્ટેરિયાનું એક્ઝામ્પલ છે સલ્ફર ઓક્સિડાઇઝિંગ બેક્ટેરિયા, હાઇડ્રોજન ઓક્સિડાઇઝિંગ બેક્ટેરિયા, મિથેનોજન્સ,
નાઇટ્રીફાઈંગ બેક્ટેરિયા એન્ડ આયરન ઓક્સિડાઇઝિંગ બેક્ટેરિયા. એટ મિથેનોજન્સ ધેટ મીન્સ જે યુઝ મિથેન અને મિથેનનું ઓક્સિડેશન કરીને એમાંથી જે એનર્જી મેળવતા હશે એને કહેવાય મિથેનોજન્સ. રાઈટ. તો આ બધા સબ ગ્રુપ છે જે આપણે આગળ મેઇન ઓર્ગેનિઝમ જોયા, જેમાં કાર્બન એનર્જી અથવા તો ઇલેક્ટ્રોનનો યુઝ કરે છે, એને અકોર્ડિંગ એને અલગ અલગ ગ્રુપમાં ડિવાઈડ કર્યા છે. જેમ એક્ઝામ્પલ તરીકે હિટ્રોટ્રોફ છે, ઓટોટ્રોફ છે, ફોટોટ્રોફ્સ, કેમોટ્રોફ્સ. આ 4 મેઇન ગ્રુપ છે. એ ગ્રુપને કમ્બાઈન કરીને કે અમુક ઓર્ગેનિઝમ છે એ લાઇટનો બી યુઝ કરે છે, પ્લસ સાથે સાથે ઓર્ગેનિક અથવા તો ઇનઓર્ગેનિક કમ્પાઉન્ડનો બી યુઝ કરે છે. તો એવા ઓર્ગેનિઝમને ફોટોલિથોઓટોટ્રોફિક અથવા તો ફોટો ઓર્ગેનો હિટ્રોટ્રોફિક ઓર્ગેનિઝમ પણ કહી શકે. તો જે મેઇન 4 ગ્રુપ છે હિટ્રોટ્રોફિક, ઓટોટ્રોફિક, ફોટોટ્રોફ્સ એન્ડ કેમોટ્રોફ્સ, એને કમ્બાઈન કરીને બીજા સબ ગ્રુપમાં ઓર્ગેનિઝમને ડિવાઈડ કરવામાં આવે છે કે એ કાર્બન સોર્સ તરીકે CO2 યુઝ કરે છે, તો ધેટ મીન્સ એ ઓટોટ્રોફિક છે. એનર્જી સોર્સ તરીકે લાઇટનો યુઝ કરે છે, ધેટ મીન્સ એ ફોટોટ્રોફિક છે. અને ઇલેક્ટ્રોન સોર્સ તરીકે ઇનઓર્ગેનિક કમ્પાઉન્ડનો યુઝ કરે છે, ધેટ મીન્સ એ લિથોટ્રોફિક છે. તો આ ઓર્ગેનિઝમને કમ્બાઈન કરીને આપણે ફોટોલિથોઓટોટ્રોફિક ઓર્ગેનિઝમ કહી શકીએ કે જેની અંદર કાર્બન સોર્સ તરીકે CO2 છે, લાઇટ સોર્સ એનર્જી સોર્સ તરીકે લાઇટનો યુઝ કરે છે અને ઇલેક્ટ્રોન સોર્સ તરીકે ઇનઓર્ગેનિક કમ્પાઉન્ડનો યુઝ કરે છે. રાઈટ. તો આ બધા છે એ સબ ગ્રુપ છે અથવા તો એવા ઓર્ગેનિઝમ કે જેને આપણે એક કરતાં વધારે ગ્રુપની અંદર ઇન્ક્લુડ કરી શકીએ છીએ. રાઈટ. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ ન્યુટ્રિશનલ ટાઈપ ઓફ માઇક્રો ઓર્ગેનિઝમ. લેટ્સ સ્ટાર્ટ ન્યૂ ટોપિક. બેક્ટેરિયોલોજિકલ મીડિયા. બેક્ટેરિયોલોજિકલ મીડિયા એટલે જ્યારે આપણે ઓર્ગેનિઝમને લેબની અંદર ગ્રો કરવા છે, ઓર્ગેનિઝમને ગ્રો કરવા માટે એની જે બી કંઈ ન્યુટ્રિશનલ રિક્વાયરમેન્ટ છે એ ન્યુટ્રિશનલ રિક્વાયરમેન્ટ આપણે એને આપવી પડે. અને એ જે ન્યુટ્રિશનલ રિક્વાયરમેન્ટ છે એ મીડિયાના ફોર્મમાં હશે. જે બી કાંઈ મીડિયા આપણે પ્રિપેરેશન કરશું એ મીડિયાની અંદર જે બી ઓર્ગેનિઝમ સ્પેસિફિક ઓર્ગેનિઝમ છે એને ગ્રો કરવા છે, તો એને ગ્રો થવા માટે જે બી ન્યુટ્રિયન્ટ્સ જોતા હશે, કાર્બન સોર્સ છે, નાઇટ્રોજન સોર્સ છે, લાઇટની જરૂર છે, અથવા તો ઇલેક્ટ્રોન સોર્સ તરીકે જે બી કંઈ કમ્પાઉન્ડ જોતા હશે એ બધા કમ્પાઉન્ડ આપણે મીડિયાની અંદર એડ કરેલા હશે કે જેની અંદર બેક્ટેરિયા છે ઇઝીલી ગ્રો થઈ શકે. તેવા મીડિયાને આપણે બેક્ટેરિયોલોજિકલ મીડિયા કહીએ છીએ. જે મીડિયા છે એની અંદર અલગ અલગ કમ્પોનન્ટ્સ પ્રેઝન્ટ હશે જે ઓર્ગેનિઝમની બધી રિક્વાયરમેન્ટ છે એ ફૂલફિલ કરશે. સો કમ્પોનન્ટ ઓફ મીડિયા. ધ સ્ટડી ઓફ માઇક્રોઓર્ગેનિઝમ રિક્વાયર being able to grow them in laboratory. Bacteria are grown in culture media which provide the nutrient necessary for organism of interested. હવે માઇક્રો ઓર્ગેનિઝમને આપણે લેબોરેટરીમાં ગ્રો કરવા છે તો એના માટે એને ગ્રો થવા માટેની જે બી કંઈ રિક્વાયરમેન્ટ છે એ રિક્વાયરમેન્ટ આપણે એને મીડિયાના ફોર્મમાં આપવી પડે. મીડિયાની અંદર એને જે બી ન્યુટ્રિયન્ટ્સ જોતા હશે એ બધા ન્યુટ્રિયન્ટ્સ પ્રોવાઈડ આપવામાં આવશે. જે બી ઓર્ગેનિઝમ આપણે ઇન્ટરેસ્ટેડ છે લેબની અંદર ગ્રો કરવા માટે એ ઓર્ગેનિઝમની રિક્વાયરમેન્ટ એ મીડિયાની અંદર એડ કરેલી હશે. બીજા અનવોન્ટેડ ઓર્ગેનિઝમ છે જેને આપણે ગ્રો કરવા નથી ઈચ્છતા એ બધા ઓર્ગેનિઝમ છે એ મીડિયાની અંદર ગ્રો થશે નહીં. આપણા ઇન્ટરેસ્ટના ઓર્ગેનિઝમને ગ્રો કરવા છે તો એના માટેની જે ન્યુટ્રિશન રિક્વાયરમેન્ટ છે એ જ પ્રોવાઈડ કરવામાં આવે. બીજી રિક્વાયરમેન્ટ આપવામાં આવશે નહીં જેના લીધે આપણા ઇન્ટરેસ્ટના ઓર્ગેનિઝમ જ ગ્રો થઈ શકે, બીજા ઓર્ગેનિઝમ છે એ ગ્રો થશે નહીં. તો મીડિયાની અંદર કયા કમ્પોનન્ટ છે એ પ્રેઝન્ટ હશે. તેમાં ફર્સ્ટ વન છે પ્રોટીન, પેપ્ટાઇડ ઓર અમીનો એસિડ. બેક્ટેરિયા રિક્વાયર નાઇટ્રોજન ટુ મેક પ્રોટીન એન્ડ ન્યુક્લિક એસિડ. ફર્સ્ટ ઓફ ઓલ પ્રોટીન, પેપ્ટાઇડ અથવા તો અમીનો એસિડ આ ત્રણમાંથી કોઈ બી ઓર્ગેનિઝમને ગ્રો થવા માટે કોઈ એક કમ્પોનન્ટ છે એ નેસેસરી જોશે. ફોર એક્ઝામ્પલ આપણે લઈએ પ્રોટીન. તો પ્રોટીન છે એ શેના માટે યુઝ થશે? બેક્ટેરિયા રિક્વાયર નાઇટ્રોજન ટુ મેક પ્રોટીન એન્ડ ન્યુક્લિક એસિડ. પ્રોટીન અને ન્યુક્લિક એસિડ એને ફોર્મ કરવું હશે કેમ કે ઓબ્વિયસલી બેક્ટેરિયા ગ્રો થશે એટલે એનું ડિવિઝન થશે એટલે એનું જે ન્યુક્લિક એસિડ DNA અથવા તો RNA છે એ બી
ડિવાઈડ થશે. હવે એને ડિવાઈડ કરવા માટે ન્યૂ DNA ફોર્મ કરવા માટે એની અંદર ન્યુક્લિયોટાઇડ એડ કરવા પડશે અને ન્યુક્લિયોટાઇડને સિન્થેસિસ કરવા માટે નાઇટ્રોજનની જરૂર પડશે. સેમ વસ્તુ પ્રોટીનને સિન્થેસિસ કરવું છે તો એના માટે પણ નાઇટ્રોજનની જરૂર પડશે. ઓનલી ફ્યુ જેનેરા ઓફ ધ બેક્ટેરિયા કેન યુઝ ફ્રી મોલેક્યુલ નાઇટ્રોજન ફ્રોમ ધ એર. હવે ફ્યુ માઇક્રો ઓર્ગેનિઝમ છે. માઇક્રો ઓર્ગેનિઝમ ડાયરેક્ટલી જે એરમાં રહેલો નાઇટ્રોજન છે એને યુઝ કરી શકે છે. જે ડાયરેક્ટલી એરમાં રહેલા નાઇટ્રોજનને યુઝ કરી શકે એવા ઓર્ગેનિઝમની સંખ્યા ઓછી છે, રાઈટ. બાકીના જે બી ઓર્ગેનિઝમ છે એ નાઇટ્રોજનને ફિક્સ કરેલો હશે ઓર્ગેનિક અથવા તો ઇનઓર્ગેનિક ફોર્મમાં એ નાઇટ્રોજનનો યુઝ કરશે. ડાયરેક્ટલી એટમોસ્ફેરિક નાઇટ્રોજનનો યુઝ નથી કરી શકતા. ઓધર રિક્વાયર્ડ ફિક્સ નાઇટ્રોજન ઇન ધ ઓર્ગેનિક ઓર ઇનઓર્ગેનિક ફોર્મ. જે ઓર્ગેનિઝમ ડાયરેક્ટ એટમોસ્ફેરિક નાઇટ્રોજનનો યુઝ કરે છે ડાયરેક્ટલી એટમોસ્ફેરિક નાઇટ્રોજનનો યુઝ કરશે પ્રોટીન અથવા તો ન્યુક્લિક એસિડ ફોર્મ કરવા માટે. બટ જે ઓર્ગેનિઝમ એટમોસ્ફેરિક નાઇટ્રોજનનો યુઝ નથી કરી શકતા એ ઓર્ગેનિઝમ પહેલાં નાઇટ્રોજનને ફિક્સ કરશે, ત્યાર પછી એ ઓર્ગેનિક અથવા તો ઇનઓર્ગેનિક ફોર્મમાં હશે. એ ઇનઓર્ગેનિક ફોર્મનું બીજા ઓર્ગેનિઝમ કે જે ડાયરેક્ટ નાઇટ્રોજનનો યુઝ નથી કરી શકતા એ ઓર્ગેનિઝમ ફિક્સ્ડ ફોર્મમાં જે નાઇટ્રોજન હશે એ નાઇટ્રોજનનો યુઝ કરશે. સમ કેન યુઝ nitrate or nitrate salt but most require amino acid, peptone or protein. અમુક ઓર્ગેનિઝમ છે નાઇટ્રેટ અથવા તો નાઇટ્રાઇટ સોલ્ટનો એઝ એ નાઇટ્રોજન સોર્સ તરીકે યુઝ કરશે. બટ મોટા ભાગના ઓર્ગેનિઝમ છે એને નાઇટ્રોજન સોર્સ તરીકે અમીનો એસિડ, પેપ્ટાઇડ, પેપ્ટોન અથવા તો પ્રોટીનની જરૂર પડશે. જો મીડિયાની અંદર અમીનો એસિડ અથવા તો પેપ્ટાઇડ અથવા તો પેપ્ટોન આપણે એડ કરવા પડે. જો એડ થયેલા નહીં હોય તો ઓર્ગેનિઝમને નાઇટ્રોજન સોર્સ તરીકે કંઈ મળશે નહીં. અને જે ઓર્ગેનિઝમ નાઇટ્રોજન સોર્સ ઉપર ડિપેન્ડ હશે એ ઓર્ગેનિઝમ મીડિયાની અંદર ગ્રો થશે ને. એટલે જે ફર્સ્ટ કમ્પોનન્ટ છે એ છે નાઇટ્રોજન સોર્સ. પ્રોટીનના ફોર્મમાં, પેપ્ટાઇડના ફોર્મમાં અથવા તો અમીનો એસિડના ફોર્મમાં આપણે મીડિયાની અંદર એડ કરવું પડશે. નેક્સ્ટ વન એનર્જી. એનર્જી સોર્સ તરીકે જે મેઇન સોર્સ છે એનર્જી સોર્સ આપણે મીડિયાની અંદર એડ નહીં કરી તો ઓર્ગેનિઝમ છે એ ગ્રો થઈ શકશે નહીં. ધ મોસ્ટ કોમન સબસ્ટન્સ એડેડ ટુ કલ્ચર મીડિયા એઝ અ સોર્સ ઓફ એનર્જી ટુ ઇન્ક્રીઝ ધ રેટ ઓફ ગ્રોથ ઓફ ઓર્ગેનિઝમ ઇઝ ગ્લુકોઝ. જે ગ્લુકોઝ કમ્પાઉન્ડ છે ગ્લુકોઝ એઝ અ મેઇન એનર્જી સોર્સ તરીકે મીડિયાની અંદર એડ કરવામાં આવે છે. જેના લીધે આપણે એનર્જી સોર્સ એડ કરી છે. એનર્જી સોર્સ છે એ બેક્ટેરિયાનો ગ્રોથ રેટ ઇન્ક્રીઝ કરવામાં હેલ્પ કરે છે. બેક્ટેરિયાનો ગ્રોથ રેટ ઇન્ક્રીઝ થશે તો આપણે ફટાફટ નંબર ઓફ ઓર્ગેનિઝમ છે એ વધારે મળશે, પ્લસ ઓછા ટાઈમની અંદર નંબર ઓફ ઓર્ગેનિઝમ આપણે વધારે મળી શકશે. તો જે મેઇન એનર્જી સોર્સ છે એ ગ્લુકોઝ છે. ગ્લુકોઝ છે ઇઝીલી કોઈ બી ઓર્ગેનિઝમ દ્વારા ડાયજેસ્ટ થઈ જાય છે, ઇઝીલી બ્રેકડાઉન થઈ જશે. એટલે મોટા ભાગે એનર્જી સોર્સ તરીકે ગ્લુકોઝ મોલેક્યુલનો યુઝ થાય છે. ઓધર કાર્બોહાઈડ્રેટ મે બી યુઝ એઝ રિક્વાયર. અમુક ઓર્ગેનિઝમ છે જે ગ્લુકોઝનો એઝ એનર્જી સોર્સ તરીકે યુઝ નથી કરતા તો એવા ઓર્ગેનિઝમને બીજા કાર્બોહાઈડ્રેટ છે એઝ એનર્જી સોર્સ તરીકે આપવામાં આવે. સુક્રોઝ છે, ફ્રુક્ટોઝ છે, મેનોસ છે, તો આ બીજા કાર્બોહાઈડ્રેટ છે એઝ એનર્જી સોર્સ તરીકે યુઝ કરવામાં આવે. જ્યારે ગ્લુકોઝનો એઝ એનર્જી સોર્સ તરીકે યુઝ નથી કરતા. એવા ઓર્ગેનિઝમ જે ગ્લુકોઝને ડાયજેસ્ટ નથી કરી શકતા, બ્રેકડાઉન નથી કરી શકતા, એવા ઓર્ગેનિઝમ માટે બીજા કાર્બોહાઈડ્રેટ બી આપવામાં આવે છે. કાર્બોહાઈડ્રેટ એડેડ ટુ મીડિયા એટ 5 to 10 ગ્રામ પર લિટર આર યુઝ્યુઅલી પ્રેઝન્ટ એઝ અ બાયોકેમિકલ સબસ્ટ્રેટ to detect the production of specific enzyme in the identification of organism. જે કાર્બોહાઈડ્રેટ જે એનર્જી સોર્સ તરીકે યુઝ કરવામાં આવે છે એનું જે કન્સન્ટ્રેશન 5 to 10 ગ્રામ પર લિટર 1000 mlની અંદર 1000 mlની અંદર 5 to 10 ગ્રામ જેટલો જ કાર્બોહાઈડ્રેટ છે એડ કરવામાં આવે છે. અને એનો જે મેઇન યુઝ છે એ શું છે? બાયોકેમિકલ સબસ્ટન્સ કે જે ડિટેક્ટ કરશે કોઈ એન્ઝાઇમ છે એ પ્રોડ્યુસ થયો છે કે નહીં. આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું હતું કે જે અમાઇલેઝ એન્ઝાઇમ છે એનું સ્ટાર્ચ એઝ અ સબસ્ટન્સ તરીકે યુઝ કરીને એને સિમ્પલ ફોર્મમાં કન્વર્ટ કરશે. તો એમાઇલેઝ પ્રોડ્યુસ થયો છે એ આપણે
જે બી કાંઈ આપણે કાર્બોહાઈડ્રેટ એડ કર્યા છે એના ઉપરથી આપણે આઈડિયા આવી શકે. જો એન્ઝાઇમ પ્રોડ્યુસ થયો છે તો એ એન્ઝાઇમ કાર્બોહાઈડ્રેટને બ્રેકડાઉન કરીને બીજી પ્રોડક્ટ છે એ પ્રોડ્યુસ કરશે, રાઈટ. આનો કાર્બોહાઈડ્રેટનો એઝ અ સબસ્ટ્રેટ તરીકે યુઝ કરશે. સબસ્ટ્રેટ છે એ એન્ઝાઇમ છે એ સબસ્ટ્રેટ સાથે બાઇન્ડ થશે અને પ્રોડક્ટ જનરેટ કરશે. અને એ પ્રોડક્ટ જનરેટ થાય છે તો એના લીધે મીડિયાની અંદર ચેન્જીસ આવશે અને એ ચેન્જીસનો આપણે સ્ટડી કરશું તો એના ઉપરથી આપણે આઈડિયા આવશે કે ઓર્ગેનિઝમ છે એ ગ્રો થયા છે, આપણી જે બી કંઈ પ્રોડક્ટ છે એ જનરેટ થઈ છે કે નહીં. તો જે કાર્બોહાઈડ્રેટ છે એનો મેઇનલી બાયોકેમિકલ સબસ્ટન્સ તરીકે યુઝ કરવામાં આવે છે, જે ડિટેક્ટ કરશે કે એન્ઝાઇમ પ્રોડ્યુસ થયો છે કે નથી થયો. ઇટ ઇઝ યુઝ્યુઅલ ટુ એડેડ પીએચ ઇન્ડિકેટર ટુ સચ ફોર્મ્યુલેશન. જે કાર્બોહાઈડ્રેટનો એઝ ઇન્ડિકેટર તરીકે યુઝ કરવામાં આવે છે કે કોઈ બી એન્ઝાઇમ પ્રોડક્શન થયું છે કે નથી થયું એ જાણવું છે, તો એમાં મેઇનલી પીએચ ઇન્ડિકેટર એડ કરવામાં આવે છે. કેમ કે જો કોઈ પ્રોડક્ટ જનરેટ થાય છે તો એ પ્રોડક્ટના લીધે મે બી બની શકે કે મીડિયાની પીએચ છે એમાં ચેન્જીસ આવે. અને આપણે પીએચ ઇન્ડિકેટર એડ કરી છીએ તો જે મીડિયાની નોર્મલ પીએચ હતી એના કરતાં એમાં કાંઈ એસિડિક પીએચ થાય છે અથવા તો આલ્કલાઇન પીએચ થાય છે, તો પીએચ ઇન્ડિકેટર આપણે જે એડ કર્યું છે આપણે ઇન્ડિકેટ કરશે કે મીડિયાની નોર્મલ પીએચ હતી એના કરતાં એમાં ચેન્જીસ થયું છે. મીડિયાની પીએચ આપણે 7 સેટ કરેલી છે. જો પ્રોડક્ટ જનરેટ થાય છે મે બી એસિડિક પ્રોડક્ટ હશે તો પીએચ લો કરી નાખશે 7 કરતાં, અને જો આલ્કલાઇન પ્રોડક્ટ છે તો 7 કરતાં પીએચ અપ જશે. તો આપણું જે પીએચ ઇન્ડિકેટર છે આપણે ઇન્ડિકેટ કરશે કે મીડિયામાં પીએચમાં ચેન્જીસ થયા છે. પીએચમાં ચેન્જીસ થયા છે એના ઉપરથી આપણે આઈડિયા આવે કે સ્પેસિફિક પ્રોડક્ટ છે એ મીડિયાની અંદર જનરેટ થઈ છે. નેક્સ્ટ વન, અસેન્શિયલ મેટલ્સ એન્ડ મિનરલ્સ. હવે એનર્જી સોર્સ આપણે એડ કરી દીધા પછી ઓર્ગેનિઝમને મિનરલ્સની જરૂર પડશે. તો એ મિનરલ્સ અથવા તો મેટલ્સ, the inorganic essential component of culture media are many and can be divided on a semi-quantitative base. જે ઇનઓર્ગેનિક કમ્પાઉન્ડ છે એ ઇનઓર્ગેનિક કમ્પાઉન્ડની કલ્ચર મીડિયાની અંદર જરૂર પડશે. હવે થોડા એમાઉન્ટમાં જરૂર પડે છે યા લાર્જ ક્વોન્ટિટીમાં જરૂર પડે છે, એના એકોર્ડિંગ એને 2 ગ્રુપમાં ડિવાઈડ કરવામાં આવે છે. મેક્રો કમ્પોનન્ટ્સ કે જે કમ્પોનન્ટ્સ મીડિયાની અંદર લાર્જ એમાઉન્ટમાં જરૂર પડે છે ગ્રામની અંદર, રાઈટ. અહીંયા લીટર છે તો એને આપણે અહીંયા જે એમએલ છે લીટર્સમાં લીધા છે. તો મેક્રો કમ્પોનન્ટ કે જે ગ્રામમાં આપણે એડ કરી છે કે મીડિયાની અંદર લાર્જ ક્વોન્ટિટીમાં જરૂર પડશે, અને માઇક્રો કમ્પોનન્ટ કે જે મિલીગ્રામની અંદર પ્રેઝન્ટ હશે અથવા તો માઇક્રોગ્રામમાં પ્રેઝન્ટ હશે તો બી બેક્ટેરિયાને ગ્રો થવા માટે ઇનફ છે. તો એવા કમ્પોનન્ટ અથવા તો મિનરલ્સ કે જે લો ક્વોન્ટિટીમાં જરૂર પડે છે એને આપણે માઇક્રો કમ્પોનન્ટ કરશી. જે લાર્જ એમાઉન્ટમાં અથવા તો હાઈ ક્વોન્ટિટીમાં જરૂર પડે છે એને માઇક્રો કમ્પોનન્ટ કહેશે. માઇક્રો કમ્પોનન્ટ છે એ ગ્રામમાં આપણે એડ કરીશું, મેક્રો કમ્પોનન્ટ છે ગ્રામમાં એડ કરીશું, માઇક્રો કમ્પોનન્ટ છે મિલીગ્રામ અથવા તો માઇક્રોગ્રામની અંદર એડ કરીશું. મેક્રો કમ્પોનન્ટના એક્ઝામ્પલ છે સોડિયમ ક્લોરાઇડ, કેલ્શિયમ, ફોસ્ફેટ, સલ્ફર. ધીસ ઇઝ ઓલ macro compound added in large quantity. This zinc, magnesium, bromide, copper, cobalt, this is all micro compound that you added in a low quantity. As previous maintained, the formulation may not have specific metals and minerals listed in this formulation. જે સ્પેસિફિક ઓર્ગેનિઝમને આપણે ગ્રો કરવા છે તો એના માટેના સ્પેસિફિક મેટલ એડ કરવા પડે. બટ નોર્મલી આપણે જ્યારે ઓર્ગેનિઝમને ગ્રો કરી છીએ ત્યારે કોઈ સ્પેસિફિક મેટલ્સ અથવા તો મિનરલ્સ એડ કરવાની જરૂર નથી પડતી. ઇન સચ કેસ ઇટ ઇઝ એઝ્યુમ ડેટ ઓલ ધ ફેક્ટર રિક્વાયર આર પ્રેઝન્ટ ઇન ધ હાઇડ્રોલાઇઝેડ બફર એન્ડ અગાર કમ્પોનન્ટ. જે બધા મિનરલ્સ અને મેટલ્સ છે એ નોર્મલી સ્પેસિફિક ઓર્ગેનિઝમ માટે આપણે ઓર્ગેનિઝમને ગ્રો કરવા છે ત્યારે જ આ બધા મિનરલ્સ અથવા તો મેટલ્સ એડ કરવામાં આવે છે. બટ નોર્મલી જ્યારે આપણે કોઈ બી મીડિયા બનાવતા હશી એના મીડિયાની અંદર જે બીજા કમ્પોનન્ટ એડ કરી છે એ કમ્પોનન્ટની અંદર આ બધા મિનરલ્સ છે એ આવી જતા હશે. ફોર એક્ઝામ્પલ હાઇડ્રોઝાઇલેટ.
હાઇડ્રોલાઇઝેટ એટ મીન્સ હાઇડ્રોલિસિસ દ્વારા જે બી પ્રોડક્ટ જનરેટ થઈ છે એને કહેવાય હાઇડ્રોલાઇઝેટ. બફર, આપણે જે બફર એડ કરી છે એની અંદર બી મિનરલ્સ આવી જતા હશે, અથવા તો અગાર, અગારની અંદર બી ડિપેન્ડ કરે કે આપણે કયું અગાર એડ કરી છે, એમાં બી આ બધા કમ્પોનન્ટ છે, મિનરલ્સ ને મેટલ છે, એ નોર્મલી આવી જતા હશે. એટલે ઉપરથી આપણે કંઈ એક્સ્ટ્રા એડ કરવાની જરૂર નથી. બટ કોઈ સ્પેસિફિક ઓર્ગેનિઝમને ગ્રો કરવા છે કે જેને સ્પેસિફિક મિનરલ્સ અથવા તો મેટલ્સની જરૂર છે ગ્રો થવા માટે, ત્યારે જ આપણે આ બધા મિનરલ્સ અથવા તો મેટલ્સ છે એ એડ કરીશું. અધરવાઇઝ નોર્મલ ઓર્ગેનિઝમને ગ્રો કરવા છે, નો નીડ ટુ એડેડ ઓલ ધીસ મેટલ્સ એન્ડ મિનરલ્સ. નેક્સ્ટ વન, buffering agent. It is important that the pH of the culture media is positioned around the optimum necessary for the growth of desirable microorganism. હવે જ્યારે મીડિયાની અંદર કોઈ બી ઓર્ગેનિઝમને ગ્રો કરવા છે તો એના માટેની જે ઓપ્ટિમમ પીએચ છે એ ઓપ્ટિમમ પીએચ સેટ કરવી પડે. એની ઓપ્ટિમમ પીએચ છે આપણે બફરિંગ એજન્ટ દ્વારા સેટ કરીશું. બફરિંગ એજન્ટ, બફર એટલે બફરિંગ એજન્ટ ડેટ મીન્સ બફર માટે જે બી કાંઈ એજન્ટ યુઝ થતા હશે, રાઈટ, કેમિકલ કમ્પાઉન્ડ જેના થ્રુ આપણે બફર સોલ્યુશન બનાવીએ છીએ, બધા બફરિંગ એજન્ટમાં આવશે. તો બફરિંગ એજન્ટની મદદથી મીડિયાની પીએચ આપણે સેટ કરીશું. એસિડિક પીએચ જોઈએ છે અથવા તો આલ્કલાઇન પીએચ જોઈએ છે. નોર્મલ પીએચ છે. જો એસિડિક પીએચ જોઈએ છે તો બફરિંગ એજન્ટ એવા એડ કરવાના કે જે પીએચને લો કરી શકે, એસિડિક પીએચ કરી શકે. હાઈ પીએચ હોય છે તો આલ્કલાઇન બફરિંગ એજન્ટ છે આપણે એડ કરીશું. એટલે બફરિંગ એજન્ટની મદદથી આપણે મીડિયાની પીએચ છે એસિડિક અથવા તો આલ્કલાઇન સેટ કરી શકીશું. એવી પીએચ સેટ કરવાની જે ઓપ્ટિમમ હોય. ઓપ્ટિમમ પીએચ એટલે એવી પીએચ કે જ્યાં ઓર્ગેનિઝમનો મેક્સિમમ ગ્રોથ જોવા મળતો હોય. ધીસ ઇઝ ધ ઓપ્ટિમમ પીએચ. The use of buffer compound a specific pK value is specifically necessary when fermentable carbohydrate added as a energy source. હવે જે બફર કમ્પાઉન્ડ છે, બફર આપણે બનાવી ત્યારે એની પીકે વેલ્યુ છે એ ચેક કરવામાં આવે. જો પ્રોપર પીકે વેલ્યુવાળું બફર હશે તો જ એ વર્ક હશે, અધરવાઇઝ એ વર્ક કરતું હશે નહીં. હવે જ્યારે આપણે ફર્મેન્ટેબલ કાર્બોહાઈડ્રેટ કે કોઈ બી કાર્બોહાઈડ્રેટ એડ કરી છે કે જેનું ફર્મેન્ટેશન ઓર્ગેનિઝમ કરવાના છે, તો એવી કન્ડિશનમાં સ્પેસિફિક પીકે વેલ્યુવાળી જ બફર છે એ એડ કરવામાં આવે. જો પીકે વેલ્યુ બરાબર નહીં હોય તો એ ફર્મેન્ટેશન થશે નહીં, ઓર્ગેનિઝમ છે એ ફર્મેન્ટેશન કરી શકશે નહીં. એટલે જ્યારે ફર્મેન્ટેબલ માઇક્રો ઓર્ગેનિઝમ છે કે જે કોઈ બી કાર્બોહાઈડ્રેટનું ફર્મેન્ટેશન કરવાના છે, એ કન્ડિશનમાં જ્યારે આપણે પીએચ સેટ કરી છે તો પીએચ સેટ કરવા માટે જે બી કાંઈ બફરિંગ એજન્ટ એડ કરી છે એ બફરિંગ એજન્ટની પીકે વેલ્યુ છે એ સ્પેસિફિક હોવી જોઈએ. અધરવાઇઝ બેક્ટેરિયા છે એ ફર્મેન્ટેશન કરશે નહીં. The phosphatase, acetase, citrate, bitter ion compound are specific amino acid are example of buffering agent that may be added to the culture media. This is all buffering agent. Phosphatase છે, phosphate છે, એનો બી બફર બનાવવામાં યુઝ થાય છે. એસિટેટ છે, સિટ્રેટ છે, bitter ion compound છે, આ બધા બફરિંગ એજન્ટ છે જે મીડિયાની પીએચ સેટ કરવા માટે યુઝ થશે. So this is component of media. In next lecture we continue with this topic. So thank you so much.